છેલ્લા 2 દિવસમાં 40 ઇંચથી વધારે વરસાદ નોંધાઈ ચૂક્યો છે। હવે વાત કરીએ નવસારીની, તો નવસારીમાં પણ ધોધમાર વરસાદ છે। વરસાદથી હાઈવે બંધ કરી દેવાની ફરજ પડી છે। ચીખલીથી વાંસદા સાપુતારા તરફનો હાઈવે બંધ થયો છે। નદીના પાણી બ્રિજ પર ફરી વળતા બંધ કરાયો છે। બ્રિજના છેડે પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। આપ કલ્પના કરી શકો છો કે નદીના અંદર પાણીનો પ્રવાહ કેટલો હશે। જે ઉપર હાઈવે પસાર થઈ રહ્યો છે, જે બ્રિજ પસાર થઈ રહ્યો છે, એની ઉપર થઈને નદીનું પાણી પસાર થઈ રહ્યું છે, અને એટલા માટે જ કોઈ જાનહાનિ ન થાય, કોઈ અનિચ્છનીય બનાવ ન બને, એને લઈને જ સ્થાનિક પ્રશાસન દ્વારા આ પુલને હાલ પૂરતો બંધ કરી દેવામાં આવ્યો છે। અને એની એક તરફ પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે, જેથી લોકો એ પુલ ઉપરથી પસાર ન થાય। તો નદીનું પાણી બ્રિજ પર ફરી વળ્યું, જેના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। વાત કરીએ સુરતની, તો સુરતમાં લિંબાયત વિસ્તારમાં મીઠી ખાડીમાં કમરથી ઉપર પાણી ભરાયું છે। પાણી ભરાઈ જતા લોકો ફરી ઘરોમાં કેદ થયા છે। જો કે કેદ થવાની ફરજ પડી છે। મીઠી ખાડી વિસ્તારમાંથી 200થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું। ફાયર વિભાગ રાહત કામગીરીમાં જોડાયું છે। વરસાદને પગલે મીઠી ખાડી સંપૂર્ણ ઓવરફ્લો થયો છે। ગઈકાલે પણ અમે આપના સુધી સમાચાર પહોંચાડ્યા હતા કે સ્થાનિક પ્રશાસનના કેટલાક અધિકારીઓ સોસાયટીઓમાં ફરી અને સતત એ સૂચના આપી રહ્યા હતા અને લોકોને સાવચેત રહેવા માટે કહી રહ્યા હતા કે જો હજુ પણ વરસાદ વરસશે તો લોકોએ ઘરમાં રહેવાની ફરજ પડી શકે છે। પરંતુ આ પ્રકારની સ્થિતિ વચ્ચે પણ કેટલાક ભૂલકાઓ, કેટલાક બાળકો વરસાદનો આનંદ લેતા નજરે પડ્યા। તો કેટલાક લોકો ગેલેરીમાંથી વરસાદનો લહાવો માણી રહ્યા છે। પણ એ વાત પણ સાચી છે કે આસપાસ, ઘરોની આસપાસ પાણી ભરાઈ જતા લોકોને હાલ ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। સુરતમાં આવેલા ખાડીપુરે ફરી લોકોની જે મુશ્કેલી છે તે વધારી છે। અને બીજી વખત સુરતના લીંબા સ્થિત જે મીઠી ખાડી વિસ્તારના લોકોએ ખાડીપુરની સમસ્યાનો સામનો કરવાનો વારો આવ્યો છે। જે પ્રમાણેની તસવીરો હાલ આપ જોઈ શકો છો તે મુજબ હાલ અહીં કમર સુધીના જે પાણી છે તે ભરાયા છે અને લોકોની મુશ્કેલી અને હાલાકીમાં અહીં વધારો થયો છે। તંત્ર તરફથી 24 કલાક છે તે અહીં જે રાહત અને રેસ્ક્યુ કામગીરી છે તે કરવામાં આવી રહી છે। જે લોકોને સલામત સ્થળે ખસેડવાના હતા તે કામગીરી પણ છે તે મોડી રાત સુધી છે તે કરવામાં આવી છે। ત્યારે અહીંના લોકોનું શું કહેવું છે આપણે જાણવાનો પ્રયત્ન કરીશું। આપકા નામ ચાચા? જી, મારું નામ રાણા હમીદ। અત્યારે 2 દિવસથી આજે રાત સુધીમાં ઘણું પાણી વધી રહ્યું છે। તે માટે અત્યારે 2 દિવસ પહેલાં સુરત મહાનગરપાલિકા દ્વારા જાહેર જનતાને મસ્જિદોમાં જઈને એલાઉન્સ દ્વારા સમજાવવામાં આવ્યા કે ભાઈ આપ પોતપોતાની જગ્યા ઉપર સ્થળાંતર થઈ જાઓ। જે લોકોની સામગ્રી છે એ સામગ્રી પહેલા માળે લઈ લો, અથવા તમામ જે તમારા રિશ્તેદારો હોય ત્યાં તમે સ્થળાંતર થઈ જાઓ। ત્યારબાદ અહીંયાની તમામ જનતાને હું એક અપીલ કરું છું કે ઉપરવાસમાં વરસાદ છે, તેના કારણે હજુ બી એક અપીલ કરું છું કે તમે પોતાની જગ્યા ઉપર મારુતિનગર સ્કૂલમાં તમારા માટે સુરત મહાનગરપાલિકા દ્વારા રહેવાની, જમવાની તમામ સુવિધા રાખવામાં આવી છે। તો હું એ લોકોને એ કહેવા માંગુ છું કે તમે અહીંયા બેસી નતા, મેડિકલ ટીમ બી ત્યાં મોજૂદ છે। તમામ વિસ્તારના હેલ્થ સેન્ટર બી ચાલુ છે, મેડિકલ ટીમ બી ચાલુ છે, જેથી કરીને તમામ તકલીફોનો સામનો ના કરવો પડે તે માટે હું અપીલ કરું છું। કેટલા લોકોનો રેસ્ક્યુ? અત્યાર સુધીમાં 180 લોકો મારુતિનગર સ્કૂલમાં છે અને બીજા અત્યારે રાવનગરમાંથી 50 માણસોને રેસ્ક્યુ કર્યા છે। બેન, શું કહેશો, કઈ રીતની આપણા દ્વારા પણ છે તે અહીં કામગીરી કરી? અમે તો આવું જ કહીએ કે ભાઈ આ બધું નિકાલ કરો। આ બધા માણસો બહુ વધારે મુસીબતમાં છે। આપણે એમ વિચારે છે કે આ લોકોની સહાયતા થઈ શકે, બીજું કંઈ નહીં સાહેબ। આ જેમ જલ્દી નિકાલ થઈએ આપણી અપીલ છે સરકારને। બિલકુલ જે ખાડીપુરના પાણીનો ઝડપથી નિકાલ થાય તેવી આશા અપેક્ષાઓ છે તે અહીંના લોકો છે તે વ્યક્ત કરી રહ્યા છે। સતત કોર્પોરેશન અને જે સંસ્થાઓ છે તે હાલ રાહત કામગીરીમાં જોડાઈ છે। પરંતુ ઉપરવાસમાં જે પ્રમાણે સતત અને અવિરતપણે વરસાદ પડી રહ્યો છે તેના કારણે જે ખાડીઓના પાણી છે તે સંપૂર્ણ રીતે ઓવરફ્લો થયા છે। જે ખાડીઓ છે તે પોતાની ભયજનક સપાટી ઉપરથી વહી રહી છે અને તેના કારણે ખાડી ઓવરફ્લો થતાં આ પાણી રહેણાંક અને જે મુખ્ય માર્ગો ઉપર હાલ ફરી વળ્યા છે અને તેનો
પરિણામે લોકોએ છે તે હાલાકી અને મુશ્કેલીનો સામનો છે તે હાલ કરવો પડી રહ્યો છે. કેમેરામેન દેવંગરાણા સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ.